સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓની ચોરીઓ કરનાર ધોળકાના કુખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી સહિત 3 લોકો ઝડપાયા। આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પશુ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી જસાણીએ એલસીબી અને એસઓજી શાખાને સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગ કરી પશુ ચોર ટોળકીને પકડવાની સૂચના આપી હતી। જે અન્વયે એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી પશુ ચોર ટોળકીની માહિતી એકઠી કરી હતી, જેમાં બોલેરો પિકઅપ ડાલુ તથા ઇનોવા ગાડી લઈ આરોપીઓ ઢોર ચોરી કરવા આવતા હોવાનું જણાઈ આવ્યું। તો બીજી બાજુ ધોળકાનો મકબૂલ સત્તાર મંસૂરી તથા તેના સાગરીતો બોલેરો પિકઅપ ડાલુ લઈ સોજિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતી એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે સોજિત્રા ચોકડી તથા ડભોઈ ચોકડી પર વોચ ગોઠવી હતી। ત્યારે સોજિત્રા ચોકડીએ પોલીસનો ઘેરો તોડીને ભાગેલું પિકઅપ ડાલુ ડભોઈ ચોકડીએ પકડાયું હતું। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું પિકઅપ ડાલુ સોજિત્રા ચોકડીએ આવતા પોલીસે તેને રોકવા ઇશારો કર્યો, જો કે ચાલકે ડાલુ ઊભું રાખવાને બદલે ડભોઈ ચોકડી તરફ ભગાડી મૂક્યું, જ્યાં પહેલેથી હાજર એલસીબી પોલીસની ટીમે રોડ કોર્ડન કરી આ પિકઅપ ડાલુ રોક્યું હતું અને તેમાં સવાર મકબૂલ સત્તારભાઈ મંસૂરી, વાહિદભાઈ બેરો, ઇસ્માઇલભાઈ વોહરા તથા સોયબ ઉર્ફે બિલ્લો યુસુફભાઈ ઘાંચીની અટકાયત કરી હતી। જો કે શારિક મહેબૂબભાઈ સૈયદ અને જુનેદ ભાગી ગયા હતા। પોલીસે કુલ 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પોલીસે આ પિકઅપ ડાલાના કેબિનની તલાશી લેતા તેમાં 2 મોટા ધારદાર છરાઓ તથા એક મોટી કોસ મળી આવી હતી અને પાછળના ભાગે ચેક કરતા મીણિયાની થેલીઓમાં દોરડા ભરેલા હતા। ડાલાની અંદરની સાઈડોએ કડા મારેલા હતા। આ અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ ઢોર ચોરી કરવા માટે નીકળેલ હોવાનું અને અગાઉ આ વિસ્તારમાંથી ઢોર ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે 2 ધારદાર છરા, લોખંડની એક કોશ, દોરડા, 3 મોબાઈલ તેમજ પિકઅપ ડાલુ મળીને કુલ રૂપિયા 9,05,700નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો હેડ બસર ચિશ્તી, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।